દેવાંશભાઈ શું બનાવ્યું છે? મેં છે ને એક ગાડી બનાવી છે. મેં જાતે છે ને મારા કિન્ડરગાર્ટનમાં મારા ટીચર જોડે સીવ્યું છે. સીવ્યું છે? અરે વાહ, આ તો જાતે બનાવેલી ગાડી છે. મને તો એમ કે આ તો બહારથી લાવેલા, એટલી સરસ છે. આ તો બહુ મસ્ત ગાડી છે. જો આ ગાડી જાતે બનાવેલી છે ભાઈ. જો કપડાથી સીવ્યું છે અને આગળ પાછા આપણે બધું દેખાય એવું પાછું ડ્રાઈવરને બેસવાની પણ જગ્યા છે. બહુ મસ્ત બનાવ્યું છે ભાઈ. પૈડા પણ બનાવ્યા, ખૂબ સરસ. થેન્ક યુ. બીજા કોણે શું બનાવ્યું છે? ઈ શું છે ભાઈ? એ શું છે ભાઈ? કઈક ટિકિટ લાગે છે કોકની પાસે. પછી તમે કઈ દોર્યું છે અથવા તો નવું રમકડું લાવ્યા હોય એ પણ બતાવી શકો. નવું રમકડું જો તમારી પાસે કઈ આવ્યું હોય તો એ પણ બતાવી શકાય. અને પૂઠાનું કોઈ કે કઈક બનાવ્યું હતું, એક ઘર બનાવ્યું હતું. પછી આ શું છે કિયાંશભાઈ? આ શું બતાવો છો? દોરો છે કે શું છે? ચેન છે? જો આ ચેન છે. કેવું છે? સરસ બનાવ્યું છે. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? હવે તમને સૌથી વધારે કઈ રમત રમવી ગમે છે? ફૂટબોલ કે ક્રિકેટ કે પકડા પકડી કે ટેબલ ટેનિસ કે બિલિયર્ડ? ક્રિકેટ. બાસ્કેટબોલ. બાસ્કેટબોલ. હા. ફૂટબોલ. ફૂટબોલ અને બાસ્કેટબોલ. પિકલ બોલ. પિકલ બોલ. હા, ઈ કઈ રીતે રમાય ભાઈ? એક લાકડાનું એટલે બેટ હોય, ટેનિસ જેવું હોય પણ એ લાકડાનું હોય. અને પછી એક પ્લાસ્ટિક બોલ હોય, એમાં પ્લાસ્ટિક બોલ હોય અને એનાથી પછી રમે. વાહ, એ તમારે જોવું પડશે ભાઈ. બહુ સરસ. પછી બીજી કઈ રમત? ટેબલ ટેનિસ. ટેબલ ટેનિસ. હા, ટેબલ ટેનિસ એ બહુ મજા આવે. આ જો રક્ષિતભાઈ શું બને? આ તો કેવી સરસ આખી ટોપલી બનાવી છે. જો એમાં પાછા સસલાભાઈ દોર્યા છે. પછી બીજું શું દોર્યું છે? પતંગિયું. અને વાહ, માળો બનાવ્યો છે કઈક. બહુ સરસ. કાગળનું બનાવ્યું. જો આવી ટોપલી. તો આ તમે બહાર ખરીદી કરવા જાઓ ત્યારે આ ટોપલી લઈને જવાનું. માસી કાકા, મારી ટીચર કહેતી હતી કે હવે જે ઋતુ આવે છે ને એમાં ચકલીઓને એ ઈંડામાંથી એમના બચ્ચાઓ નીકળે. હા, સાચું. હવે પક્ષીઓ છે ને એને માળા તો બધાએ બનાવી લીધા હોય. માળા બનાવી અને એમાં ઈંડા હોય. પછી એ ઈંડા હોય ને એનું ધ્યાન રાખે કેટલા દિવસ સુધી. અને પછી એમાંથી છે ને નાના છે ને એના બચ્ચા બહાર આવે ઈંડામાંથી. અને એ પછી થોડાક દિવસ તો એને પછી આપણું નાનું બાવ હોય તો એને આપણે શું કરવું પડે? એ સૂતું હોય તો આપણે એને દૂધની બોટલ આપવી પડે ને કેટલા દિવસ એનું ધ્યાન રાખવું પડે ને પછી ચાલતા શીખે ત્યાં સુધી તો ધ્યાન રાખવું પડે ને. તો પક્ષીઓને પણ એવું હોય. એ નાના હોય ને તને મમ્મી પપ્પા છે ને એને રોજ કંઈક ને કંઈક દાણા ખવડાવ્યા કરે. પછી છે ને એને ઉડતા આવડી જાય ને પછી એ ઉડે. એવું થાય. બહુ સરસ. આ પાછું બીજું કઈક લાવ્યા. વાહ, કાગળનું. આ તો ગાજર છે અને બીજું કઈક છે. બહુ સરસ. માસી કાકા, પણ જે ઠંડી ઋતુ આવે ને એમાં મારી ટીચરે કીધું કે જે હજી અહીંયા રહેતા હોય ને જર્મની ને ઇંગ્લેન્ડ તો જે એ લોકો 12 વયા છે પાછા.
એ ખબર છે બહાર તમને? વહી જાય અને હા. અમુક જે અહીંયા રહે ને હા. એના બચ્ચાઓ હજી આવ્યા ના હોય ને હજી ઈંડામાં હોય ને હા. મર્ષી કાકા હા. એને શું તમે વાત પેલા પૂરી કરી લ્યો. ઈંડામાં હોય એ લોકો એ બચ્ચાનું શું થાય? એ એ જ્યારે આવે ને પછી જે બીજા બર્થડે હોય ને હા. બીજા બર્થડે એટલે ચકલીઓને એની લઈ લે અને પછી એને નીચે ફેંકી દે. હા, એવું પણ કરે હો. હા, સાચું સાચું. બહુ સરસ. આ શું ત્રિશાબેન શું બતાવે છે? એ શું દોર્યું છે તમે? લેપટોપ બનાવ્યું લેપટોપ બનાવ્યું છે, પોતાનું લેપટોપ. એમાં પાછું નીચે કીબોર્ડ છે. વાહ, મર્ષી કાકા બહુ સુંદર હો. હા. મેં છે ને ઈસ્ટર માટે બનાવ્યું છે. આ જે ગાજરનું નાક છે ને પાછું. વાહ, બહુ સુંદર બહુ સુંદર. આ એક નાનકડું આવું એક નાનકડું ચિકન એનું નાનકડું એક હા, મરઘી ચિકન મરઘી મરઘી. અને ઈ છે ને હા. એનું મોઢું ખુલી શકે છે. અરે વાહ, બહુ સરસ. ચાલો, હવે કોઈ કઈ બનાવ્યું બાકી નથી ને કોઈ? હા, બોલો. મર્ષી કાકા હા, બોલો બોલો. કલ્પરાજસિંહ હમણાં બોલો. રામનવમી આવી. બોલો કલ્પરાજસિંહ. મેં છે ને આવું એક નાનકડું એરોપ્લેન બનાવ્યું. વાહ, આખું વિમાન બનાવ્યું છે ભાઈ. ઉડે એવું, આગળ પાછો પંખોય છે. વાહ, આ મને બહુ ગમ્યું. આ લઈ ફરે એવો છે. બહુ સરસ. અને બહુ સરસ. કિયાંશભાઈ કહેતા હતા ને એમ રામનવમી ગઈ હો આપણે. રામનવમીનો ઉત્સવ બહુ આપણે સારો કાલે મનાવ્યો, ગઈકાલે. બહુ સરસ. ચાલો, હવે છે ને આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. હો, ચલો. ઓમ સત્યમ વદ ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતો માં અસતો મા સદ્ગમય સદ્ગમય તમસો માં તમસો મા જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યુર્માં મૃત્યુર્મા અમૃતમ ગમય અમૃતમ ગમય ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ ઓમ સહનાવતુ સનો ભુનક્તુ સહનૌ સવીર્યમ સવીર્યમ કરવાવહે કરવાવહે તેજસ્વિના તેજસ્વિના વધીમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. ખૂબ સરસ. હવે કવિન કાકા છે ને આપણને બહુ મસ્ત મજાની વાર્તા કેવા આવી ગયા છો. એ મસ્ત વાર્તા કેમ કહેશે. છો છોકરાઓ? મજામાં તમે કેમ છો? હું પણ મજામાં છું. એ તમને બધાને હમણાં શુક્રવારે શું હતું ખબર છે ને? રામનવમી
એ હા, હવે તો વેકેશન પડી ગયું. હા, ઈસ્ટર તો જે આવતા અઠવાડિયામાં આવશે. પણ આ ગયા અઠવાડિયામાં આપણે શુક્રવારે શું હતું ખબર છે તમને? રામનવમી હતી ને. તમે બધાએ સરસ મજાના રામ ભગવાન વિશે ધૂન ને બધી સાંભળેલી ને? રામનવમી ના દિવસે સરસ રામ ભગવાન ની પૂજા કરેલી ને? હા. આજે છે ને હું તમારી માટે એક વાર્તા લાવ્યો છું ને. એક આનંદપુર નામના જંગલની વાર્તા છે. આનંદવન નામના જંગલની વાર્તા છે. ત્યાં બધા પ્રાણીઓ કઈ રીતે રામનવમી ઉજવી ને એની વાર્તા છે. તો સાંભળજો. તો એક છે ને એ બહુ સુંદર જંગલ હતું. એનું નામ શું હતું ખબર છે? આનંદવન. અને આનંદવનમાં છે ને અલગ અલગ પ્રાણીઓ રહેતા હતા. એ પ્રાણીઓના નામ કેવા હતા ખબર છે? ગજરાજ હાથી, શેરુ સિંહ, સિંહ નું નામ શું હતું? શેરુ. મંકુ વાઘ, ચીકુ સસલું, મીઠું પોપટ, મોરું મોર, ધીરું કાચબો. કાચબો કેવો હોય? કાચબો ધીરો ધીરો ચાલે ને એનું નામ ધીરું પડી ગયું. ધીરું કાચબો. અને ખિસકોલી કઈ? ચૂનું ખિસકોલી. એ બધા મિત્રો હતા. એક જંગલમાં રહેતા હતા, આનંદવન નામના જંગલમાં. પછી એક દિવસ છે ને સવાર પડી ને તો મીઠું પોપટ બોલ્યો, અરે જાગો બધા પ્રાણીઓ, જાગો, આજે તો રામનવમી છે. ઉઠો ઉઠો, જલ્દી ઉઠી જાઓ, બધા જલ્દી તૈયાર થાઓ, રામનવમી છે. ચીચું સસલું પૂછે, અરે રામનવમી શું, એટલે શું? મીઠું પોપટ કે રામનવમી એટલે રામ ભગવાન નો જન્મ દિવસ. શ્રી રામજી હતા ને અયોધ્યાના રાજા હતા ને, જે દશરથ ના પુત્ર, કે જેમને 3 માતાઓ હતી, એ શ્રી રામ, એમનો આજે જન્મ દિવસ છે. તો મંકુ વાંદરો તો કુદાકુદ કરવા માંડ્યો કે આજે તો કેક મળશે ભાઈ, આજે તો શ્રીરામ નો જન્મ દિવસ છે. તો જન્મ દિવસે શું ખાય? આપણે બધા કેક ખાઈએ ને. બધા હસવા માંડ્યા કે આજે કઈ કેક નથી બનવાની. ગજરાજ હાથી છે ને એ બોલ્યો કે આજે છે ને, આજે આપણે એક કામ કરીએ. આપણે જંગલમાં છે ને રામનવમી ની ઉજવણી કરીએ. તો શેરુ સિંહ છે ને એ બોલ્યો કે શેરુ, હું છે ને બધાની સુરક્ષા સંભાળીશ. કોઈની કઈને પણ કઈ થાય ને એ પેલા હું બધું સુરક્ષા જે છે ને, આપણે કોઈ પ્રસંગ કરીએ તો બધી સુરક્ષા કોણ સંભાળે? તો કે જે રાજા હોય શેરુ સિંહ છે ને સુરક્ષા સંભાળશે. અને મંકુ બોલ્યો, મંકુ વાંદરો જે હતો ને એ શું બોલ્યો કે હવે છે ને હું બધું શણગાર નું બધી વસ્તુ સંભાળીશ. શણગાર કરવાનો કઈ રીતે એ બધું હું સંભાળીશ. પછી ચીકુ જે છે ને, ચીકુ ખિસકોલી, એ કે હું પ્રસાદ બનાવી દઈશ. બધાનું પ્રસાદ બનાવીશ. ધીરું કાચબો ધીરે ધીરે બોલ્યો, હું ધીમે ધીમે મદદ કરીશ. એટલે બધા હસવા માંડ્યા કે ધીરે ધીરે, આમાં પણ ધીરે ધીરે મદદ કરીશું. કાચબો કે શું કરું? બધી વસ્તુ ધીરે ધીરે કરું છું, ધીરે ધીરે ચાલુ છું, તો હું આજે મદદ પણ ધીરે ધીરે કરીશ. બધા હસવા માંડ્યા કે કઈ વાંધો નહીં, બધા મદદ કરજો. પછી તો છે રે જંગલમાં ધમાલ શરૂ થઈ ગઈ. બધા તૈયારીઓ શરૂ કરી. મંકુ વાંદરો શું કરે? ઝાડ પરથી ઝાડ ઉપર, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કુદાકુદ કરે. અને બધા ફૂલ જે છે ને ફૂલ લટકાવવા માંડ્યો. બધા ફૂલની માળાઓ બનાવેલી હતી અને ફૂલની માળાઓ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર લટકાવવા માંડ્યો. એ લટકાવવામાં એટલા બધા કુદાકુદ કર્યું ને તો ફૂલની માળા એની આજુબાજુ લપટી ગઈ. એની આજુબાજુ મંકુ વાંદરની આજુબાજુ ફૂલની માળાઓ લપટી ગઈ. તો અરે બચાવો બચાવો, હું તો બધું ઝાડને સજાવવામાં હતો, આ તો હું જ સજાઈ ગયો. બધા હસવા માંડ્યા કે અરે મંકુ વાંદરા શાંતિથી કર. પછી તો છે ને મોરું મોર આવ્યો. તો મોરું મોર છે ને નાચતો નાચતો છે ને રંગોળી બનાવતો હતો. રંગોળી હોય ને આપણે જે અલગ અલગ કલરની રંગોળી બનાવીએ ને આપણે, તો એ છે ને મોરું મોર નાચતો નાચતો રંગોળી બનાવવા માંડે છે. પછી એને શું ધૂન આવે નાચવામાં, તો એટલો બધા પંખ એને ને, તો જે રંગોળીના રંગ જે હતા ને એ બધા ઉડીને ક્યાં લાગે છે ખબર છે? શેરુ સિંહ ના મોઢા ઉપર લાગે છે. તો શેરુ મોઢું આખું રંગોળી ભરાઈ જાય છે.
તો એવો ગુસ્સે જાય કે અરે હું જંગલનો રાજા છું, હું કઈ રંગોળી થોડી છું કે મારું મોઢું રંગવાનું છે? તમારે રંગોળી બનાવવાની છે. મોરું મોર કે અરે અરે ભાઈ રાજાજી સોરી, મારાથી બધાનું મોઢું રંગાઈ ગયું તમારું, હું પાછી રંગોળી બનાવું. પછી એ પાછી રંગોળી બનાવવા માંડે. જો ચીકુ સસલું શું કરવાનું હતું? તો કે હું તો રસોઈ પ્રસાદ બનાવવાનો હતો ને, તો એ તો ગાજર લઈ આવે છે, એનો હલવો બનાવે છે, ફળ લાવે છે, લાડુ બનાવે છે, અને બધા લોકો જોઈને મજા આવે કે ઓ આ તો કેટલો સરસ પ્રસાદ બનાવ્યો. તો મંકુ કે ને ચોરીથી ખાવા જાય છે. મંકુ વાંદરો છે ને ચોરીથી ખાવા જાય છે. તો ચીકુ કહે છે કે અરે પ્રસાદ આ રીતે ચોરીથી ના ખવાય. પહેલા આપણે પ્રસાદ શું કરવો પડે? ભગવાનને ધરાવવો પડે, પછી જ ખવાય, કે અત્યારે આ રીતે ના ખવાય. તો મંકુ કે અરે હું તો ખાલી ક્વોલિટી ચેક કરું છું, હું કઈ ખાતો નથી. તો બધા એવા મંકુના વાંદરા પાસે પડે છે ને કે ઉભો રે, ક્વોલિટી ચેક કરવા નથી ખાવાનું અત્યારે. મંકુ વાંદરો ભાગી જાય. પછી છે ને મીઠું પોપટ કે આપણે આ બધું પ્રસાદ તૈયાર થઈ ગયો છે, બધું થઈ ગયું છે ને, કે હું ચલો રામ કથા કહું. તો મીઠું પોપટ બોલે છે કે આજે તો રામનવમી છે, અને એક વખત અયોધ્યામાં ભગવાન રામ જન્મેલા, અને બધી કથા કહેજો કે રામ જન્મેલા અને રામના પિતાજી દશરથ ને 3 પ્રાણીઓ હતી, અને પછી બધા સરસ રીતે આખી રામાયણ કહેજો. તો બધા તો એટલા બધા ખુશ થઈ જાય છે કે આટલી સરસ રામાયણ મીઠું પોપટ ને આવડે છે. બધા, અને કાચબો તો છે ને એ તો એકદમ ભાવુક થઈ જાય છે, અને વચ્ચે વચ્ચે જય શ્રી રામ બોલવા માંડે છે. તો આખું વાતાવરણ બહુ સરસ થઈ જાય છે. પછી બધાને થાય છે કે ચલો ને આપણે આ રામકથા કીધી મીઠું પોપટે, આપણે ચલો ને રામકથા ઉપર એક નાટક કરીએ. તો ચીનુ ખિસકોલી કે ચલો આપણે એક સરસ મજાનું રામાયણ નું નાટક કરીએ. તો કે હવે નાટકમાં કોણ કયો પાત્ર ભજવશે? તો કે રામનું પાત્ર તો શેરુસિંહ આવી ગયો કે હું જંગલનો રાજા છું, એટલે રામ તો હું જ બનીશ. બધા કે સારું. પછી કે સીતા કોણ બનશે? તો મોરું મોર આવી ગયો, કળા કરતો કે સીતા તો હું જ બનીશ, પાંખો ફેલાવતો. પછી લક્ષ્મણ કોણ બનશે? તો કે ચીકુ સસલું આવ્યું, એ લક્ષ્મણ બનશે. અને હનુમાન કોણ બને? કોઈ કહી શકશે હનુમાન કોણ બનશે? હા, વાંદરાનું નામ શું હતું? મંકુ વાંદરો કે હું તો હનુમાન જ છું ભાઈ. બધા કે હા તું બરાબર છું હનુમાન માટે. અને રાવણ જે છે ને એ ગજરાજ હાથીને આપ્યું. હાથી કે દર વખતે તમે મને વિલન આવું બધું કેમ આપો, મને રાક્ષસ કેમ બનાવો છો? તો બધા કે અરે જુઓ, તમે છે ને આખા જંગલમાં સૌથી મોટા પ્રાણી છો અને સૌથી તાકાતવર. તો રાવણ જે છે ને એ સૌથી તાકાતવર હતો, અને એટલે તમે જ એ રાવણ બની શકો. તો ગજરાજ હાથી આમાં માથું હલાવતા કે સારું, કે હું હવે હાથી. પછી તો નાટક શરૂ થાય છે. બધું સરસ મજાનું સ્ટેજ બનાવે છે. નાટક શરૂ થાય છે કે શેરુસિંહ કહે છે હું રામ છું. અને મંકુ વાંદરો તો છે ને એ રામની આજુબાજુ રહીને કુદાકૂદ કરે છે. એટલે કુદાકૂદ કરે છે ને, અને ત્યાં તો છે ને ગજરાજ હાથી આવે છે સ્ટેજ ઉપર, કે હું રાવણ છું એમ કે છે ને. જેવું કે છે ને એવું સ્ટેજ તૂટી જાય છે, બધા સ્ટેજ ની નીચે પડે છે બધા. અને આજુબાજુ બધા હોય છે ને જે જોવા આવ્યો છે નાટક, બધા એટલી બધી તાળીઓ પાડે છે. અને પેલા શેરુસિંહ ને માથે પેલો હાથી પડે છે, અને વાંદરો જે છે વાંદરો હાથીની ઉપર પડે છે. એ તો શેરુસિંહ તો કે ઓ બાપા રે મરી ગયો, તો રામની ઉપર રાવણ પડ્યો, હું તો મરી ગયો. બધા હસ કરે છે. પછી કે હવે એક કામ કરીએ, હવે નાટક આપણે બંધ કરીએ, હવે આપણે છે ને પ્રસાદી ખાઈએ. અને સરસ મજાનું પ્રસાદ જે ચીકુ એ બનાવ્યું છે ને એ ખાઈએ. બધા તો સરસ મજાનો પ્રસાદ ખાવા માંડે છે. બધાને બહુ જ મજા આવે છે. એટલું બધું મજા આવે છે ને. પછી તો છે ને થોડી ધીરે ધીરે છે ને થોડું સાંજ પડવા માંડે છે. તો ત્યાં છે ને અચાનક એક ચમત્કાર થઈ જાય છે. અને
બધા શું કરે છે ખબર છે? અચાનક ચમત્કાર થાય છે. જેવું સાંજ પડે છે ને તો એની આપોઆપ દીવા જળવા માંડે છે. બધાને થાય છે કે આ હા તો કેટલી દિવ્ય શક્તિ થઈ છે. દીવા જળવા માંડ્યા અને દીવા પ્રગટવા માંડ્યા. બધા જય શ્રી રામ નો બોલે છે. હો બધા જય શ્રી રામ બોલાવા માંડ્યા છે. અને પછી છે ને એટલું બધું એ લોકો મજા કરે છે ને, જય શ્રી રામ કરે છે. પછી તો છે ને ભજન ચાલુ થઈ જાય છે. હો. રઘુપતિ રાઘવ રાજા રામ એનું ભજન કરે છે પોપટ. અને ધીરુ એ જે છે ને ધીરે ધીરે ચાલતો ડાન્સ કરે છે. બધાને એટલું સરસ લાગે છે ને કે આ વખતે તો અમને એટલી બધી મજા આવી ગઈ ને આ રીતે ડાન્સ કરવાની અને આટલું સરસ મજાનું રામનવમી નું ઉજવણી કરવાની બહુ જ મજા આવી ગઈ. બધા લોકો ભેગા થઈને કે છે કે હવે આવતી સાલ પણ છે ને આજ રીતે આપણે ઉજવણી કરશું. હો. અને દર વર્ષે આપણે રામનવમી ની આ રીતે સરસ રીતે ઉજવણી કરશું અને બધા ભેગા મળીને ઉજવીશું. તો તમને આનંદવન ની વાર્તા મજા આવી કે નહીં? રામનવમી ની સેલિબ્રેશન એમનું મજા આવી. હે ને? કેવું ભાઈ રામનવમી ની ઉજવણી તો ભાઈ જંગલમાં પણ થાય છે. બધા પ્રાણીઓ પણ રામનવમી ની ઉજવણી કરે છે. હા, સરસ મજાનું. બહુ સરસ. તો આ જંગલ હોય ને ભાઈ, જંગલમાં તો એટલી મજા આવે ને. તમે લોકો કોઈ જંગલમાં ગયા છો કોઈ દિવસ? ક્યારે જોયું છે જંગલ? સાચું જંગલ હો. સ્કૂલ માંથી ગયો હતો. હે? પછી ત્યાં કોઈ પ્રાણીઓ જોયા હતા તમે? હા. બહુ મજા આવે જંગલમાં. આજે હું તમને છે ને આપણે એક જંગલનું ગીત ગાવું છે આજે. પેલા આપણે થોડુંક છે ને લખી લઈએ. હો ભાઈ, તમે છે ને લખવાનું લઈ લ્યો પેલા. પપ્પા બુક આપો, પેન્સિલ આપો. એ છે ને એક ગામ હતું એનું નામ રામનગર હતું. શું નામ હતું? રામનગર. તો આપણે એવું લખવું છે કે અમે રામનગર ગયા હતા. અમે પેલા કેમ કરવાનો? અમે રામનગર ગયા હતા. કેમ લખાય? જો પછી રામ. રામ. ર કરવાનો બાજુમાં લાકડી. નગર. રામ. પછી ગાય નો ગ. રામનગર ગયા હતા. ગયા. થઈ ગયું. બહુ સરસ. ગયા. ગયા. યાદ છે ને ભાઈ બધાને? તો લખાઈ ગયું. હતા. લખાઈ ગયું. એ પછી ઓલું ટપ્પુ સેન આવે છે ને એવી કઈક સિરિયલ આવે છે. સિરિયલ નું નામ કોઈને ખબર છે? તારક મહેતા. તો તારક મહેતા લખતા આવડશે? તારક મહેતા. તો અહીંયા તો છે ને હ છે ને એવું બધું લખેલું જ છે. આપણે આમ તો જુઓ ને, તારક
કેમ યાદ છે ને ભાઈ તમને લોકોને? તારક મહેતા. લખવાનું છો. તારક. પેલા જાતે લખવાનો પ્રયત્ન કરો. તારક. લખી દીધું. ક જો ક કેમ કરો યાદ છે ને ભાઈ? તારક પછી મહેતા. તો મ તો ઉપર લખ્યો તો રામમાં, હ પણ લખેલો છે અને તા પણ લખ્યું છે. મ હેતા આવે. હેતા. તારક મહેતા. ઉલ્ટા ચશ્મા. કોઈ ઊંધા ચશ્મા પહેર્યા છે તમે લોકો? હા જો આ ભાઈ બતાવ્યો. જો આ જો આમ પહેર્યા. જો મેં પહેર્યા. જો ઊંધા પહેર્યા છે. મજા આવે ઊંધા ચશ્મા પહેરવા, પણ દેખાય નહીં સરખું ભાઈ. મને દેખાય. એમ? મને બી દેખાય. હા, હવે કોઈ એવું લખી દે ગાય સરસ છે, તો પણ લખી દો ગાય સરસ છે. લખેલું જ છે ને એટલે તમને આવડશે જ. ગાય સરસ છે. આટલું જલ્દી? ગાય સરસ લખાઈ ગયું. છે. લખાઈ ગયું. બહુ સરસ. કોઈ એવું લખશે લાલા? લાલા. લાલા. મહેશ્રી કાકા, હા, આપણે લાલચ તે લખી શકીએ ને? લાલચ. લાલચ હજી આપણે હમણાં લખીએ. લાલા. લખાઈ ગયું. હા, આપણે લાલી બી લખી શકીએ. હા, ચાલો લાલા લખ્યું, પછી હવે લાલી લખીએ એની નીચે. લાલી. 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 પછી લાલો લખતા કોને આવડશે? લાલો. લાલો. આ તો મજા આવે. લાલો. લખાઈ ગયું. લાલો. લખાઈ ગયું? બહુ સરસ. હવે છે ને આજે એક મસ્ત વસ્તુ શીખવાની છો. છે ને જો આપણે ચ લખતા શીખવો છો. ચકલીનો એ આમ આમ ર કરતા આવડે છે? ર આવડી ગયો બધાને? ર આવડે છે આવી રીતના? પછી આ ર ની પૂંછડી છે ને થોડીક લાંબી કરી દેવાની અને ઊંચી લઈ જવાની અને પછી આમ કરી દેવાનું. ચ. એનું નામ છે ચ. શું કરવાનું? આમ ર કરવાનો અને એની આ પૂંછડી છે ને લંબાવી દેવાની, થોડીક ઊંચી લઈ લેવાની અને પછી આમ સીધું આમ કરી દો ને. આને કહેવાય ચ. ચક્કી બેન નો ચ. ચકલી નો ચ. ચકલી પણ લખી. પેલા ચ લખો. ચ. હવે કાંઈ બોલ્યા વિના છે ને સીધું છે ને આ આખું પાનું ભરી દો. ચ ચ ચ એમ કરતા. ચ. ચ બોલો નો. ચ બોલવાનું. ચ. આખું પાનું. ચ. 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 એ ચ. મહેશ્રી કાકા, હા, હવે આપણે લાલચ લખી શકીએ?
હવે લખી શકીએ એટલે જ તે લખાયું ચ આપણે ચ પેલા લખો ચ પેલા ચ લખો આખું પાનું ભરી દો ભાઈ જાજી વાર લખો ચ ચ ચ ચ હજી થોડીક વાર લખો ચ બોલજો પાછા ચ ચ બહુ સરસ હવે છે ને ચકલી લખતા કોને આવડશે ચકલી ક લખાઈ ગયું ચકલી લખાઈ ગયું ચકલી પછી ચકલી ચીચી કરે છે ચકલી ચી કરે છે ચકી કેમ કરે ચી કરે ને ચકલી ચી કરે છે ચકલી ચી હા પાછું ચકલી તો લખવાનું ને ચી લખાઈ ગયું ચી કરે છે મેં ચા લખ્યું ચા કરે છે ચકલી ચી કરે છે ચકલી ચી કરે છે લખાઈ ગયું લખાઈ ગયું લખાઈ ગયું ગાઈસ મને લખાઈ ગયું ચકલી અને મોર એવું લખો તો ચકલી અને મોર ચકલી અને મોર અને મોર ચકલી અને મોર ચકલી અને બધાને ભૂલાઈ જાય છે ઘણા છોકરાઓને ભૂલાઈ જાય છે ચકલી અને મોર જગ્યા રાખો જો થઈ ગયું મારું અને મોર જલ્દી લખ ચકલી અને મોર લખાઈ ગયું લખાઈ ગયું પછી ચકલી અને મોર લખાઈ ગયું ને હા હવે છે ને આપણે બીજો એક અક્ષર હજી શીખવાનો છે આજે બે અક્ષર શીખીએ છીએ આપણે એ છે ને આમ કરતા આવડે આમ આવડે પછી એને છે ને પૂંછડી કરીને આમ કરીએ ને એને કહેવાય પ લખો પ પપ્પા લખી શકીએ હા પીયુ લખી શકીએ પીયું પણ લખી દે પ આખું પાનું ભરી જાવ ભાઈ પ ઘણા છોકરા લખતા નથી હો સરખી રીતે લખો ભાઈ મને ખબર પડે અહીંયાથી પપ્પા સરસ છે લખાય પપ્પા સરસ છે લખાય ખાઈને ભાઈ પેલા પ લખી નાખો આખું પાનું ભરી નાખો ભાઈ ઓહો પ આખું પાનું પકડી લીધું
સમજો. પ શું કરવાનું? તો પછી પાપા લખો પાપા સમજ્યા? અમે પપ્પાને મૂકી શકીએ. પાપા પગલી લખો પાપા પગલી મને ગીત ખબર છે. કોની કોની ટોટલ પાપા પાંચ. પગલી નું ગીત ખબર છે ને હા. પાપા પગલી ધૂળની ડગલી પાપા પાપા ઈ લાઈ- એક જ લાઈન માં લખવાનું. લખો પાપા પગલી પાપા પગલી પાપા પગલી નાનું છોકરું ચાલતા થાય ને તો પાપા પગલી પાપા પગલી લીલી. હા. હમ. પાપા પગલી લખાઈ ગયું. પછી એ કોક ને બુદ્ધિ ઓછી હોય એને શું કહેવાય પછી એમ પાગલ 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 લખો. પા લખો. પાગલ લખતું જોયા વગર. પ. લખાઈ ગયું. પ. આ શું છે? શું કરવાનું? લખાઈ નીચે લખ. ક્યાં લખે છે અહીંયા? હા. પાગલ ગ. હમ. થઈ ગયું. પછી છે ને અમુક છોકરી છે ને એને પગમાં પહેરવા માટે છે ને એક સરસ મજાના ઝાંઝરા હોય એને છે ને પાયલ કહેવાય શું કહેવાય પાયલ પાયલ બે લાઈન ની વચ્ચે જો. બે લાઈન મૂકો. તો તને ઓલી કીધી હતી ને, લાઈન માં બેસો. પ. હા. લખાઈ ગયું. પાયલ પાયલ અરે ભાઈ બધાને નથી લખાઈ ગયું. પછી કોઈ એમ લખશે કે 5 5 5 2 3 4 5 લખાઈ ગયું. 5 લખાઈ ગયું. નહીં 5 લખાઈ ગયું. 0 પછી પછી આપણે અમે લાલ જ લખવું. તમારી ચા સરસ છે તમારી ચા સરસ છે તો ચા સરસ રસ લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. તમારી ચા સરસ છે લખાઈ ગયું ગાઈસ. પછી એ છે ને હાથીભાઈ તો ઓલા રીંછભાઈ હોય ને રીંછભાઈ હે એ બીજા પ્રાણીને મારે ને તો એને છે ને આમ પકડી લે આમ બાથમાં ભળી દે આપણે હગ કરી એમ કે ને એ એટલું જોરથી દબાવે ને ભાઈ એટલી જોરથી બાથ ભીડે ને કે એનો શિકાર હોય ને મરી જાય તો ચીપી ચીપાઈ જાય ચીપી ચીપી લખો ચીપી ચીપી આપણે ઓલું માશાઈન બેર જોયું છે માશાઈન બેર ચીપી 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 લખાઈ ગયું. પછી ચક્કીને આમ આગળ
ખાવા માટે શું હોય એમ પક્ષીઓને બધાને ખાવા માટે શું હોય આમ લાંબુ લાંબુ ચાંચ ચાંચ લખાઈ ગયો ચાંચ હોય ને એની ઉપર આવું ટપકું આવે પણ એ પછી હું શીખવાડીશ ચાંચ નો ચાંચ પછી એવું લખો તો કાપો કાપો લખાઈ ગયો પછી છે ને ભાઈ કાપો લખો કાપો લખાઈ ગયો એ હું નાનો હતો ને ભાઈ ત્યારે અમે લોકો છે ને એક એવી રમત રમતા એક જણો છે ને ચોર બને ને એક જણો પોલીસ બને એવું તમે રમેલા છો કોઈ દિવસ ચોર પોલીસ આ ચોર પોલીસ આપણે ચોર અમે પોલીસ રમીએ. રમ્યું છે અરે ચાલો તો ચોર પોલીસ ચોર પોલીસ ચોર પોલીસ રમીએ ચાલો ચોર પોલીસ રમીએ એવું લખીએ ચાલો આપણે ચાલો ચોર પોલીસ રમીએ ચાલો ચોર પોલીસ રમીએ ચાલો ચોર હા રમીએ લખાઈ ગયું ચોર પોલીસ રમીએ લખાઈ ગયું પોલીસ ચાલો ચોર પોલીસ રમીએ રમીએ ચાલો ચોર પોલીસ રમીએ આપણે બધા ભેગા થયા હોય ને તો ચોર પોલીસ રમવાની બહુ મજા આવે હો. હજી કેટલું લખવાનું થોડુંક જ ચાલો ચોર પોલીસ રમીએ લખવાનું ક્યારે પતશે પૂરું આ પૂરું થઈ જાય એટલે નથી લખવું બસ ચોર પોલીસ રમીએ ચાલો ચોર પોલીસ રમીએ લખાઈ ગયું લખાઈ ગયું પેલું હવે લખાઈ એક છેલ્લો ગયું શબ્દ લખવાનો છે એ માશા એન્ડ બેર કોણે જોયું છે તમારામાંથી હું નાનો હતો ને ત્યારે જોતો નાનો હતો ત્યારે પછી જંગલ બુક કોણે જોયું છે નાનો જંગલ હતો બુક ત્યારે હમણાં થોડું હે તો એમાં છે ને માશા એન્ડ બેર માં એક રીંછ આવે તો રીંછ કેમ લખાય જો તો રીંછ રીંછ લખો રીંછ ખાલી રીંછ લખી નાખો પછી પૂરું પછી કાઈ નહીં લખો મારે પાછું નવું પેજ કરવું પડશે રીંછ લખાઈ ગયું રીંછ લખાઈ ગયું ને તો હવે પછી નથી લખવાનું કાંઈ રીંછ મૂકી દઉં લખાઈ ગયું હવે આપણે લખવાનું મૂકી દો તમ તારે લખવાનું પૂરું થઈ ગયું હા હવે એક છે ને એક મસ્ત મજાની વાર્તા કહું છું જંગલની જ વાર્તા છે એકવાર શું થયું ખબર છે એક મોટું જંગલ હતું ને એમાં એક રીંછભાઈ રહેતા હતા શું રહેતા હતા રીંછભાઈ હવે રીંછભાઈ તો છે ને રોજ આટો મારવા નીકળે જંગલમાં ફરવા નીકળે જમી કાઢવી અને આટો મારવા નીકળે ફરવા ચાલે તો એકવાર શું થયું ખબર છે રીંછભાઈ છે ને જમીને ચાલવા નીકળ્યા ને તો તમે કોઈ દિવસ જંગલમાં ચાલવા ગયા છો કે આમ
ફરવા હા. જાઓ હું અને ગયો હાથમાં છું. લાકડી લીધેલી છે કોઈ દિવસ? લાકડી મેં લીધી છે અને ઈ તો ઈ બેમ્બુ. હા, એટલે કે વાંસની લાકડી લીધી હોય કે કોઈ લાકડી લઈને અથવા તો કઈક હાથમાં લાકડી પકડીને આપણે ચાલવાની ગયા હોય ને, ઘણી વાર આપણે ચાલવા ગયા હોય ને ત્યારે લાકડી પકડવાની મજા આવે હો. તો એ રીંછભાઈ હતા ને ભાઈ, તો એ ચાલવા નીકળ્યા ને તેને હાથમાં લાકડી પકડી હતી અને આંટો મારવા નીકળ્યા. તો શું થયું ખબર છે? અચાનક જંગલમાં ઝાડની પાછળ છે ને એક સિંહભાઈ બેઠા હતા. કોણ બેઠું હતું? સિંહભાઈ. હવે રીંછની સામે સિંહ આવે તો અને બંને જણા એકબીજા સાથે ઝઘડો કરે, બાંધે, યુદ્ધ કરે તો કોણ જીતે? રીચ રીંછ નો જીતે. સિંહ. હા, કારણ કે સિંહભાઈ તો છે ને ભાઈ જંગલના રાજા છે ભાઈ, અને સિંહભાઈ નો શિકાર કોઈ ન કરે. તો રીંછભાઈ ની સામે સિંહભાઈ આવી ગયા. હવે સિંહભાઈ શું છે? જંગલના રાજા છે, રાણા છે. શું છે? રાણા. રાણા એટલે રાજા થાય હો. તો ઈ રાણા છે. તો રાણા સિંહભાઈ સામે મળ્યા તો રીંછભાઈ ને એમ થઈ ગયું કે આ તો બહુ મોટી આફત આવી આપણી ઉપર બહુ મોટી મુસીબત આવી, આફત આવી, આપણે સંકટમાં આવ્યા. તો રીંછભાઈ ને એમ થયું કે આપણી ઉપર તો બહુ મોટી આફત આવી, હવે શું કરવું? હવે જો રીંછભાઈ જો સિંહભાઈ ની સાથે ઝઘડો કરે તો પછી કોણ પહોંચી જાય? સિંહભાઈ. તો હવે ઝઘડો કરાય નહીં તો રીંછભાઈએ છે ને યુક્તિ કરી. શું કરી? યુક્તિ એટલે એક આઈડિયા કર્યો. એને શું યુક્તિ કરી ખબર છે રીંછભાઈએ? રીંછભાઈ કે ઓ સિંહભાઈ હું તો તમને જ શોધવા નીકળ્યો હતો, સારું કર્યું તમે મળી ગયા. તો સિંહભાઈ ને આશ્ચર્ય થયું. સિંહભાઈ કે મને કેમ શોધવા નીકળ્યા હતા? તો કે મારે તો છે ને તમને મારા ઘરે જમવા બોલાવવા છે. શું વાત કરો છો? કે તમારા ઘરે જમવા બોલાવવા છે મને? કે હા. તો સિંહભાઈ કે તમે મને શું જમાડશો? તો કે મારા ઘરે તો છે ને મસ્ત મજાની મીઠાઈ બનાવી છે. મીઠાઈ બનાવી. તમે લોકો મીઠાઈ ખાધેલી છે? મીઠાઈ ગળ્યું વસ્તુ કઈ મીઠાઈ ભાવે તમને લોકોને? કાજુ કતરી. પછી બીજા લાડુ. મમરાનો લાડુ, શીરો, લાડુ. એ ભાઈ મને હવે મન થવા માંડ્યું જો આટલું બધું મને એટલે બધું જ ભાવે છે. આ તો બધું મસ્ત મસ્ત. આઈસ્ક્રીમ મજા આવી જાય. મોહનથાળી બહુ મજા. હા. તો રીંછભાઈ કે મારા ઘરે તો છે ને મીઠાઈ છે. ઈ કે તો રીંછભાઈ ને કઈ મીઠાઈ બનાવતા આવડે? એની પાસે રસોડું હોય, એને લાડુ બનાવવા હોય, કાજુ કતરી બનાવવી હોય, શીરો બનાવવો હોય તો રીંછભાઈ ના ઘરે તો ન. તો એ લોકો શું જંગલમાં શું ગળ્યું મળે કોઈને ખબર છે? શું મળે? હની એટલે શું હશે ભાઈ? મધ. હા, મધ. તો રીંછભાઈ કે મારા ઘરે તો છે ને મસ્ત મજાનું મધ રાખ્યું છે. તો સિંહભાઈ કે મધ કેવું હોય વળી? ઈ કે મધ તો એટલું મીઠું હોય. તમે લોકો મધ ચાખેલું છે? મધ એટલું મીઠું હોય ને, એટલી મજા આવે ને મધ ખાવાની. હો. તો ઈ કે મારા ઘરે તો છે ને એટલું સરસ મધ છે ને કે એ ખાવો છો ને તો તમને બહુ મજા આવશે. તો ઈ કે ચાલો ને મારા ઘરે. તો સિંહભાઈ ને તો મન થઈ ગયું, આપણને કેમ મીઠાઈ ખાવાનું મન થઈ ગયું અત્યારે, એમ સિંહભાઈ ને મન થઈ ગયું. સિંહભાઈ કે મારે તો મધ ખાવું છે. તો રીંછભાઈ કે એટલે તો હું તમને લેવા આવ્યો છું અહીંયા, ચાલો મારી પાછળ. તો રીંછભાઈ તો છે ને ચાલવા માંડ્યા આગળ. આમ રીંછભાઈ કેમ ચાલે ખબર છે કોઈને? ચાલતા આવડે? રીંછભાઈ ને ચાલતા જોયું છે? રીંછ ને ચાલતા જોયું છે? આમ ચાલ્યો. અને એટલે એને જયારે ચાલે ને રીંછભાઈ નું વજન બહુ હોય. એ ચાલે તો ધબ 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 થાય. શું થાય? અવાજ આવે રીંછભાઈ ચાલે તો. અને પાછળ તો છે ને એટલે રીંછભાઈ તો આગળ ચાલવા માંડ્યા, ધબ 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 થવા માંડ્યું. અને સિંહભાઈ તો એની પાછળ ચાલતા હતા. અને સિંહભાઈ ને છે ને
આમ મધ ખાવાનું બહુ મન થયું હતું હો. આમ જીભ કર્યા કરો આમ હા 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 આમ જીભ તમને આવડે છે એમ કરતા હા હા એમ કર્યા કરે હો સિંહભાઈ ની તો જીભ લબલબ થતી હતી. સિંહભાઈ ને એમ થયું કે જલ્દી મને મધ મળી જાય ને તો હું મધ ને આમ મસ્ત ચાટીશ અને ખાઈશ. બહુ ભાવશે મને મધ ખાવું છે જલ્દી. એટલે છે ને રીંછભાઈ તો આગળ ચાલે અને સિંહભાઈ તો પાછળ ચાલે. અને રીંછભાઈ ના પગ ધબધબ થાય અને સિંહભાઈ ની જીભ શું થાય લબલબ થાય. શું થાય લબલબ. હા તો સિંહભાઈ ની જીભ તો લબલબ થતી હતી. ત્યાં થોડેક દૂર ચાલ્યા ને તો રીંછભાઈ નું ઘર આવ્યું. હવે ઘર આવ્યું ને ત્યાં શું હતું ખબર છે? મધમાખીનો મધપૂડો હતો. મધપૂડો એટલે ખબર છે તમને? મધમાખી ક્યાં રહી? હની નેસ્ટ. હા એટલે મધનો પૂડો કહેવાય એને. શું કહેવાય? મધનો પૂડો. જ્યાં મધમાખી રહેતી હોય ને એને મધપૂડો કહેવાય. શું કહેવાય? મધપૂડો. તો એવો મધપૂડો હતો. તો મધપૂડાને જોયું ને તો સિંહભાઈને તેમ થઈ ગયું કે આમાં ક્યાં મધ છે? તો રીંછભાઈ કે આની અંદર જ મધપૂડો છે. આની અંદર જ મધ છે. તો કે ઈ કેવો? કે લઈ લઉં? તો કે હા. તો કે લઈ લો ને, આ ઝાડ ઉપર છે તે તમારી માટે તો મેં રાખ્યો છે આ મધપૂડો. હું તમને છે ને મધપૂડાનું ચિત્ર દેખાડું, તમને કદાચ ખબર પડે. જો તો જો મારી સ્ક્રીન દેખાય તમને? બૈસી કાકા હવે દેખાય. બૈસી કાકા મેં એકવાર હાચેક નો જોયો તો. સાચેક જોયો તો ને? હા જોયો તો. જો આ મધપૂડો હોય. જો આની અંદર છે ને અંદર કેટલી આ શું છે ખબર છે? આની અંદર માખીઓ છે, મધમાખીઓ છે. મેં શું બહુ છે? જ બધા મધમાખીઓ જોયા છે મધપૂડોમાં. હા જો આ ઝાડ ઉપર જો આ જોયું તમે? મધપૂડો છે. જો આવો સાચો મધપૂડો આવો હોય. જો આ મધપૂડો હોય. ઝાડની ઉપર છે ને મધમાખી પોતાનું ઘર બનાવે અને પછી મધમાખી ઉડી જાય ને તો આવો મધપૂડો બાકી રે. એ મધપૂડાને છે ને તમે એમાં ખોલો ને તો એની અંદર મધ નીકળે. શું નીકળે? મધ નીકળે. તો આવો ભાઈ મધપૂડો હતો. તો રીંછભાઈએ શું કીધું સિંહભાઈ ને? ઈ કે આ મધપૂડો છે. ઈ કે તમારે મધ ખાવું હોય ને તો લઈ લ્યો ને, બહુ મીઠું મીઠું લાગશે. ઈ કે તો સિંહભાઈ તો છે ને મધપૂડાને અડ્યા. હવે મધપૂડાને અડીએ ને તો શું થાય ખબર છે કોઈને? કોને ખબર? હની બી બહાર નીકળે ને તમને સ્ટિંગ કરે. હા મધમાખીઓ છે ને બહાર આવે અને મધમાખી છે ને આપણને કરડી જાય. શું થાય? મહેશ્રી કાકા હા તમને ખબર છે કે ઓલા મધમાખી હોય ને એટલે હની બી જાની કરે ને ઈ છે ને કોઈને સ્ટિંગ કરે ને જે હની બી હોય ને ઈ પોતે મરી જાય. અહીં પોતે મરી જાય. સાચી વાત છે. એટલે જે મધમાખી હોય ને, હની બી નહીં પણ આ મધમાખી. એટલે હની બી ઇંગ્લિશ ભાષામાં. મર્ષી કાકા એક મધમાખી મારા ભાઈને એકવાર કરડી ગયો. બોલો, મને પણ કરડી ગયેલી છે મધમાખી. હું નાનો હતો ને તો હું એકવાર રમતો હતો ને, ક્રિકેટ રમતો હતો. તો ક્રિકેટ રમતો હતો ને પછી મેં બોલ ફેંક્યો ને તો મધપૂડાને અડી ગયો બોલ. હવે મધપૂડાને બોલ અડે ને એટલે મધમાખી બધી નીકળે, એક આખી સેના નીકળે અને કરડી જાય. તો મને 3 થી 4 મધમાખી એક સાથે કરડી ગઈ. પછી હું તો ભાગી અને છે ને ઘરની અંદર છુપાઈ ગયો. મેં કીધું જો બહાર રહીશ ને તો બધી મધમાખી મને કરડી જશે. મહેશી કાકા અમુક જે મધમાખી હોય ને એ આપણને બટકું ભળે ને તો આપણને પછી બીમારી બી થાય. હા બીમાર પણ પડી જઈએ અને અમુક મધમાખી તો છે ને ઝેરી પણ આવી શકે. એક હારે બહુ બધી મધમાખી આપણને કરડે ને તો પછી આપણે દવાખાને જવું પડે ભાઈ. સાચું. તો સિંહભાઈ તો છે ને, સિંહભાઈને તો શું ખાવું હતું? મધ ખાવું હતું. તો સિંહભાઈને એમ થયું હા અને જીભ આમ લબલબ થતી હતી કે ચાલો હવે મધ ખાઈ લઈએ. તો સિંહભાઈએ તો છે ને સીધું છે ને ત્યાં હાથ અડાડ્યો, પોતાનો પંજો માર્યો મધપૂડા ઉપર. હવે પંજો માર્યો ને જેવો તો એક મધમાખી ઉડી
અને આંખે મોઢે જીભ લબલબ થતી હતી ને, જીભ ઉપર કરડી ગઈ, જીભે પછી હોઠ ઉપર કરડી ગઈ. હવે હોઠ ઉપર મધમાખી કરડે ને તો હોઠ તો થઈ જાય લાલ લાલ, સોજી જાય, અને એટલું દુખે ને તો ભાઈ સિંહભાઈ ને છે ને ચારે બાજુ કાન ઉપર મધમાખી કરડી ગઈ, પાછળ ડોક ઉપર કરડી ગઈ, પૂંછડી હતી ને સિંહભાઈ ની એની ઉપર 100 મધમાખી બેસી ગઈ અને કરડવા માંડી. હો તો સિંહભાઈ તો પછી શું થાય? સિંહભાઈ તો શું કર્યું? ભાગ્યા હો ત્યાંથી કે ઓ બાપા, એ માડી, એ મમ્મી બચાવો, એ કે આ તો મને મધમાખી કરડે છે. કરતા ઊભી પૂંછડીએ ભાગ્યા હો સિંહભાઈ ભાગી અને ચારે બાજુ દોડે, પણ મધમાખી તો કરડ્યા જ કરે, બટકું જ ભર્યા કરે. અને પછી સિંહભાઈ શું કર્યું ખબર છે? ત્યાં એક મોટું તળાવ હતું ને, એમાં છલાંગ મારી. શું મારી? છલાંગ મારી, કૂદકો માર્યો અને સીધા પાણીમાં બેસી ગયા. ત્યારે એને શાંતિ થઈ. તો સિંહભાઈ તો છે ને લાલચ કરવા ગયા ને, એમાં સિંહભાઈ ને છે ને ચારે બાજુ મધમાખી કરડી ગઈ. અને રીંછભાઈ તો હસવા માંડ્યા. રીંછભાઈ કે મને સારું આ સૂઝ્યું, કે જો સિંહભાઈ ની સામે હું ઝઘડ્યો હોત ને તો સિંહભાઈ મને મારત, એની કરતા તો મેં યુક્તિ કરી, બુદ્ધિનો ઉપયોગ કર્યો અને સિંહભાઈ ને ભગાડી દીધા. તો આ વાર્તા તમને ગમી? મજા આવી? મને તો બહુ મજા આવી. હવે આ વાર્તાનું છે ને એક ગીત છે. એ ગીત છે ને હું તમને સંભળાવીશ. આપણે આવતા વખતે છે ને આપણે ગાશું આ વાત. અત્યારે ખાલી થોડુંક જ સંભળાવી દઉં છું. તો રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સાથે ગાઓ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. ફરીથી. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી. સિંહ મળ્યા ને આફત આવી મોટી. પછી રાણા સિંહ મળ્યા એટલે શું કર્યું? સલામ ભરી અને ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ. બોલો. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ. મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ. મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ. હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા, ચાખોજી મધ મીઠું. હાડ ચામડા બહુ નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું ડીઠું. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ. સિંહ જાય છે પાછળ, જીભ લબ લબ. સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમે લૂમ. ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ. આંખે મોઢે જીભે હોઠે ટંક ગણેરા લાગ્યા. આધો બાપરે કરતા ત્યાંથી રાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી. આ ગીત છે ને ભાઈ આપણે આવતા વખતે ગાવાનું છે આખું. મજા આવે જ ને? હા, રીંછભાઈ છે ને એકલું ફરવા ચાલ્યું ને એનું આપણે ગીત આવતા વખતે લાયન એન્ડ ખબર નહીં. રીંછભાઈ અને સિંહભાઈનું આપણે ગીત ગાવું. તો આપણો સમય થઈ ગયો છે ભાઈ. આપણે પહેલા છે ને પ્રાર્થના કરી લઈએ. હો. ઓમ પૂર્ણમદ
પૂર્ણમિદં પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખભાગ ભવેત ઓમ શાંતિ 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 આવજો બધા, બહુ મજા આવી. ટાટા. આવજો.